તો શુભ સવાર મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। જો છે આ છે અમારા ગામડાની શરૂઆત અને શુભ સવાર। તો આજે હું આવી ગયો છે મારા ગામડે અને સવારમાં આપણે સૂર્યનારાયણ દેવ જેવા ઉગી રહ્યા છે એવો સુંદર મજાનો એવો વ્યૂઝ આવી રહ્યો છે આપણા ખેતરમાં વાડીમાંથી। અને ચારો ઓર તમારે મોર હોલા પોપટનો અવાજ આવી રહ્યો છે સુંદર મજાનો। ગામડાનું વાતાવરણ કંઈ આવું સરસ મજાનું છે। બે ઘડી આપણા આનંદ આવી જાય એવું છે ગામડાનું વાતાવરણ। તો હાલો ઘડી વાર આપણે ગામડાનો નજારો માણીએ, સૂર્યનારાયણ દેવને ઉગતા જોઈએ। એ પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો એ આપજે, તારા કાને રે એ સંકટ કોઈ સાંભળાવે રે, એ બને તો થોડા કાપજે રે જે। તો આ રીતનું આપણે સરસ મજાનું ગામડાનું મોસમ, સૂર્યનારાયણ દેવ મસ્ત સ્વીટના ઉગી રહ્યા છે। સર્જન સુંદર હારે પડ પડ તારા દર્શન થાય, દેખે દેખન હારા રે। સુંદર સુંદર મજાનો વ્યૂઝ આવી રહ્યો છે, પણ બે ઘડી આનંદ આવ્યો। મને ઠંડી થોડી થોડી લાગી રહી છે, કારણ કે એના કારણે મારા હાથ થોડા ધ્રુજી રહ્યા છે। બાકી આજે સ્વેટર લાવવાનું ભૂલી ગયો પણ છે અમે। અને આજે આખા દિવસમાં આપણે હમણાં જાશું રહ્યા મારા ખેતરે, આ ખેતરનો વ્યૂઝ લેશું રહ્યા। અને અમારા ખેતરમાં જીરું કેવું આવ્યું છે એ જોવા માટે આવ્યા છે આપણે સ્પેશિયલ। જોવા કેવું જીરું ઉગ્યું, કેવો છે અમારા ગામની સીમ, બધું તમને દેખાડીશ રહ્યો। તો વિડીયો બન્યા રહેજો। આ રીતના સુંદર મજાના આપણે સૂર્યનારાયણ દેવ પણ ઉગી રહ્યા છે। હાલો તમને આગળ મોર દેખાડ, કેવા મોર છે અમારે રોજ આવે મોર ચરવા। પોપટ ઉડી જાય, કેટલા બધા પોપટ છે અહીંયા। નાના નાના મોરના બચ્ચા પણ આવી ગયા ખાવા। રોજ ઘણા બધા મોર આવે છે અમારે અહીંયા। મિત્રો આજે આવી ગયા છે અમે બધા, અમારા ફૂલ ફેમિલી અમારા ખેતર જવા માટે અમારા ગામ આવ્યા હતા। તો આપણે અમારા ખેતર ગયા છે અને ખેતરમાં જીરું બધું ઘણું બધું આવેલું।
તમને દેખાડું જીરું પણ સારું ઉગી ગયું છે. તો હાલો હવે આપણે મળીએ ખેતરમાં, દેખાડું તમને જીરું. અમારી ફૂલ ફેમિલી, મારા મમ્મી પપ્પા અને મારી ફેમિલી આજે બધા અમે હારે જઈ રહ્યા છે ખેતરે. આપણે અમારા ખેતરમાં કપાસ કેવો હોય અને અહીંયા બાજુવાળા ખેતરમાં જીરું આવેલું. તો મિત્રો આ છે આપણે જીરું, સારી રીતનું ઉગી ગયું છે. અને ભાઈ પેલું પાણી બીજું પાણી વાર્યું છે. એક પાણી વરસાદ વાર દીધું એટલે સારું છે. અને જો હવે નાના નાના ક્યારા બનાવવાના આવે, કારણ કે જીરુંમાં બહુ મોટા ક્યારા ના ચાલે. બધું તમે આખી વાળી જો શેકું જીરું જ વાવેલું છે. આ કેટલા વીઘાનો પ્લાન્ટ જોઈ રહ્યા છે? આ બધો કમસે કમ 30-35 વીઘાનો પ્લાન્ટ છે. બધામાં જીરું જ વાવેલું છે. ગઈ વર્ષે તમે જોયો હશે વિડીયોમાં, તો આની અંદર હતી આપણે ટુવેર, તો ટુવેરનો વિડીયો જોયેલો છે. અને આ 40 વીઘાનું છે. અમારા ભાણો છે, પાણી વારી રહ્યો છે જીરામાં. ખાલી પાણી વારવાનું. આ રીતનું જીરું આપણે એકદમ દેશી. યુરિયા ખાતર નાખેલું દેખાતું છે તમને, ખાતર છે બધું. યુરિયા ખાતર નાખ્યું, હારે દવા મિલાવેલી હોય એટલે આ રીતનું ખાતર છે. અને આ બધું પાણી વાળી ગયું. હાલો અમારા ખેતરમાં જાય આપણે. તો આવી ગયું આપણું ખેતર. એના તારને અટતી નહીં, કારણ કે તારમાં અમારા ઝાટકા મશીન ચાલુ હોય અત્યારે. અને ઝાટકા મશીન નીકળવું પડે, કારણ કે ભૂંડા કંઈ ઢોર હેરાન ના કરે, એ માટે આપણે ઝાટકા મશીન ચાલુ કરેલું. તો આ છે અમારો કપાસ. અને અમારા આખી ફૂલ ફેમિલી આવી ગઈ છે અમારે વાળી જોવા માટે અમારું ખેતરમાં. અમારા હાલ વરસાદમાં થોડો નમી ગયો તો બાકી સારો હોય બધો કપાસ. જો આ ખેતરમાં કપાસ છે આપણે તૈયાર. ગયા વર્ષે પણ આપણે કપાસ જ વાવ્યો, આ વર્ષે પણ કપાસ જ વાવ્યો. આજુ અહીંયા શેડે એક તુવેર પણ સારી છે. બીજા ખેતરે જીરું આવેલું છે, ત્યાં પણ આપણે જઈએ. ચાલો દેખાડું. આ રીતનો આપણો કપાસ છે. આ બીટીશ કપાસ નહીં, આપણા દેશી કપાસ વાવેલો. આ રીતનું આખું આપણું મોટું ખેતર છે, 5 વીઘાનું. આજે અમારે હિના, પ્રતાપ બધા આવી ગયા છે. ચણા લીધા પ્રતાપે ખાવા માટે. જો ઉર્મિલા અમારે રોજ તોડીને દેખાડી ગઈ. મમ્મી ને પપ્પા ને બધા હારા જ છો. ત્યાંથી આવ્યા તમે, ચાલો ખેતર ફરી આવ્યા. હા રીતના સારો ફાલ છે આપણા ખેતરમાં, ચાલે. વરસાદ નડી જાય તો પણ ચાલશે આ વર્ષમાં. તો મારી મમ્મી ઝાટકો બંધ કર્યો. ત્યાં 4 પણ પડી છે અમારા બાજુવાળા મગનભાઈની, પડોશીની. 4 વાવીને એમને પછી 4 પૂરું થઈ ગયું એટલે વાવી દીધું અંદર જીરું. અને આ રીતનું છે આપણે. હાલો હજી આગળ દેખાડું તમને કેવું છે આપણે હજી કપાસ. અમારા પૈસાના જંગલમાં અમે ફરી રહ્યા છીએ. અમારા રૂપિયાનું જંગલ કહેવાય, કારણ કે આ નહીં તો આપણે પૈસા આવે એટલે રૂપિયાનું જંગલ કહેવાય. અને આ રીતના અમારા કપાસમાં ફરી રહ્યા. જેમ જેમ ભાર વધતો જાય કાલાનો, એમ એમ નમી જાય છે કાલા. કપાસનો જેમ વજન પડે ને એમ છોડવા નમી જાય. જેટલો વજન બેવે એટલો નેસે બેસી જાય. આ રીતનો છે આપણે કપાસ. અને ફરી રહ્યા છે આપણે કપાસની વાડીમાં. તો હાલો મળીએ આગળ. આ રીતની આપણી ખેતી, ગામડાની ખેતી મસ્ત સારી. સરસ મજાનો કપાસ છે. એક કાલામાં રૂ નીકળી છે. આ છે અમારો કપાસ.
આપણે રૂપિયાના જંગલમાં હાલ્યા જાય છે. આ રીતની છે આપણી વાડી. હા સારું હાલે એવું નહીં, બાકી કપા નીચે પડી જાય વજન પડે ને એટલે. નવા પ્રકારનું અમારે કપાય, આ કઈ અલગ પ્રકારનું હે. કાલ જોયો છે, લાલ કલરના બધે લીલા કલરના ઝીંડવા હોય ને આ તો અમારા લાલ કલરનું ઝીંડવું થયું કંઈ નવું. નવા કલરના ઝીંડવા. એક જ અલગ પ્રકારનું છે. જો આ રીતની આપણે ટુવેર છે મસ્ત સારી. જો નમી ગઈ, એક છોડો હે ખેતરમાં, પણ ટુવેર એટલે આમ મીઠી એવી લાગે. ઠેલો હા જુઓ કેટલી મસ્ત ટુવેર, આખી ઠેલી ભરી જઈએ એક જ છોડવા મહિને. તો હજી તો ઘણી બધી ચોટી છે. જો આપણે ફાઇનલી મારા બીજા મોટા ખેતરે પહોંચી ગયા છે. એડા છે વાવેલા, પાણી કાલ જ વાર્યું લાગે, કાલ પરમ દિવસે, એટલે ગારો છે. માલ તો સારા જ છે બધા. અમારી બાજુમાં એ પણ કપાસ સારા જ છે, અમારે ઓલી વાળી જેવો. ચલો લાલ લાલ ફૂલ થઈ ગયું. જો આ નવી ફૂટ લીધી તો બધી બાજુ થવાની આજે. પહેલાની મારી મોટી મોટી પહેલાની, આ તારા નવી ફૂટ ચાલુ છે. ભાગ લાઈન જેમ છે કે ખરી ઝઘડો તો થયું. ખરી તો વધારે બધા ને. ખરી તો ઘણો બધું ખરી ગયું. એપકો ખાતર હારા આ એક આવ નવી દવા આવે. આમ તો બધું માલ અમે આમ એપકો કંપનીની જ છે. આ અમારે મોટા ખેતરનો કપાસ છે. હાલ તો હવે આવી ગયો માથામાં, થોડોક આસો પડી ગયો પણ થઈ જાય રે વ્યવસ્થિત. અને અહીંયા બધા એડા પાછળના ભાગમાં, હજી ઓલી સાઈડ આગળના ભાગમાં જીરું આવેલું છે. આ બહુ મોટો ગારો રાખેલો એમ. જાડો માલ હોય ને તો આટલો ગારો હાલે પછી ને થઈ જાય. પારો ઠેર થયો ને એટલે થઈ જશે આમાં તમે. વચમાં એડા થઈ ગયા આમાં.
ઓલો આટલે ફરે બીજ માટે હમ આ કોઈ કાશી હમ એકદમ વધારે હમ આછા હે હમ માપે આ બાજુ પાસે આહારો ઉપર મોટા મોટા જાનવર થઈ ગયા અને ફાલ તો છે જ ને ફાલ તો ઘણો ચાલે આ ફાલ જો હદરી જાય તો આ ઢગલો થઈ જાય હમ આ પહાડી પણ એમ કે થઈ જાય માલ અમે આવ્યો માલ હવે આજે આ સાઈડમાં છે ફાલ ઘણો બધો આવે આટલો અહીંયા થોડો ડાપડો થયેલો ને યાર દવા લાવ્યા તો ડાપડાની દવા મારવાની હતી તે ખેડીને હતો થોડો ડાપડો થઈ જાય આમાં તો ઢગલો હજી ઘણો માલ તો હજી આમાં આ બાજુ આ 5 વીઘામાં આપણે જીરું કરેલું છે જીરું ઉગી ગયું આમ થોડું થોડું આસુ હજી ઉગાડ્યું હોય વાર લાગશે 2-5 દાડા થઈ જાય છે ખરું નીકળે હજી તો જીરું ઘણું નીકળશે અમારે થોડુંક લેટ પડી ગયું જીરું આ જમ કડક લે ને એમ વધારે હા જેમ કડક થાય એમ નીકળે છે જીરું ઉગી ગયું ઘણા બધા નીકળે આ જમતણા એમ વધારે નીકળે ફાટે એમ આ થોડું આપણે કાળી માટી ને એટલે તરી બચી જતી પાણી ભરી જાય એટલે તરી બચી જાય તો જો આ જીરું આંકા ઘણું બધું ઉગી ગયું છે ઓલકોર થોડુંક આસું અઠવાડિયા પછી વાર્યું હતું પાણી એટલે આસું હે આ સાઈડ તો ઉગી ગયું ઘણું બધું ને આ ચીલની ભાજી થઈ ગઈ આપણે સુરતમાં 100 રૂપિયા કિલો જાય ચીલી અહીંયા તો કાંઈ ભાવ ના હોય એનો આ પહેલાં આટલું પાયું હમ અને પછી ટેપા પડતા હતા પછી પાછું રોટ રાખીને પાછા ચાડા બાંધ્યા આ બધું ન્યાદી નાખવું પડે 3 વખત રોટ રાચ્યામાં હા રાચ્યામાં પહેલાં પછી રોટરી મારી તો આ રીતની છે આપણી વાડી મસ્ત સારું બધું માલ થશે થોડી વહેલો મોડો મહેનત ચાલુ રાખવાની આપણે આ સાઈડ કપા છે આપણે પછી એની ઓલી કોર અયડા વાવેલા છે અને આ આગલા ભાગમાં વાવેલું જીરું બધું અલગ અલગ વાવેલું છે આપણે અમારે ભાગ્યા છે અમારા મુન્નાભાઈ એમને વાવે સારી રીતે મહેનત કરે નીકળે ઘણું બધું નીકળે આ નાનું આ નવસે નીકળ્યું પછી હવે ઘણા નીકળે છે નવું નીકળે છે ને જેમ તરા પડશે એમ વધારે નીકળશે તડકો તપે એમ વધારે નીકળે ખેતર આવે ને આપણને ફ્રીની સવારી મળી ગઈ અમારા અહીંયા ખેતર આવે એટલે કંઈક ફ્રીની સવારી મળી જાય તો આપણે જઈ રહ્યા છે હવે ઘરે આપણે બંને ખેતર ફરી વળ્યા હવે જાય ઘરે ફ્રીની સવારી આપણે જો ટ્રેક્ટર ખેડૂતની સવારી એટલે આપણે ટ્રેક્ટરમાં બેસીને જઈએ છીએ અમારે લોકો ભાઈ ટ્રેક્ટર છે એટલે હવે જાય મળીએ પછી ઘરે